ગોપાલ ઇટાલિયા અને રાજેન્દ્ર ચાવડા આજે ધારાસભ્ય પદે શપથ લેશે। ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદે શપથ લેવા માટે વિધાનસભા પહોંચી ગયા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમને ધારાસભ્ય પદના શપથ લેવડાવશે। ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ધારાસભ્ય પદના શપથ લેવા માટે પહોંચ્યા છે। આ દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને આજે તેઓ ધારાસભ્ય પદના શપથ લેશે। તો કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થતા આજે રાજેન્દ્ર ચાવડા પણ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બંનેને શપથ લેવડાવશે। ચૂંટણીમાં જીતેલા પદનામિત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાલ પહોંચ્યા છે અધ્યક્ષની કેબિનમાં। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને આજે તેમના પદના શપથ લેવા માટે આમંત્રિત કર્યા હતા, એટલે કે ધારાસભ્ય પદના શપથ લેવા માટે થઈ અને ગોપાલ ઇટાલિયા અત્યારે પહોંચ્યા છે। શપથવિધિ શરૂ થઈ છે, થોડી વારમાં એ દ્રશ્યો પણ સામે આવશે। ગોપાલ ઇટાલિયા વિસાવદરની પેટા ચૂંટણી જે યોજાઈ હતી, ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી જીત્યા હતા વર્ષ 2022ની સામાન્ય ચૂંટણી। ત્યારબાદ તેઓએ રાજીનામું આપ્યું અને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી। બેઠક ઉપર પેટા ચૂંટણી આવી હતી અને એ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા, ભારતીય જનતા પાર્ટી તરફથી કિરીટ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રાણપરિયા મેદાને હતા। ત્રિપાખીયો જંગ હતો, પરંતુ તેની અંદર ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી અને ગોપાલ ઇટાલિયા આજે વિધાનસભાની અંદર શપથવિધિ માટે પહોંચ્યા છે। આ એ જ ગોપાલ ઇટાલિયા છે કે ભૂતકાળમાં જેમણે તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી ઉપર જૂતું ફેંક્યું હતું અને ત્યારથી જ ગોપાલ ઇટાલિયાના સચિવાલયની અંદર પ્રવેશ ઉપર પાબંદી ફરમાવી દેવામાં આવી હતી। પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો ગોપાલ ઇટાલિયાએ સચિવાલયની અંદર પ્રવેશ કરવાનો। ત્યારથી લઈ અને આજ સુધી ગોપાલ ઇટાલિયા સચિવાલયમાં નહોતા આવ્યા, પરંતુ આજે જ્યારે આવ્યા ત્યારે વાજતે ગાજતે અને ઢોલ નગારા સાથે માનભેર તેમણે પ્રવેશ મેળવ્યો છે, કારણ કે હવે તેઓ વિસાવદર બેઠકના ધારાસભ્ય બની ચૂક્યા છે અને જ્યારે કોઈ ધારાસભ્ય બને છે ત્યારે તેમને આ કોઈપણ પ્રકારની વિધાનસભામાં કે સચિવાલયમાં પ્રવેશવાની પાબંદી નથી હોતી, પ્રતિબંધ નથી હોતો, જેના કારણે આજે અત્યાર સુધી જે જ પોલીસ તેમને રોકતી હતી સચિવાલયમાં પ્રવેશ કરતા, એ જ પોલીસ આજે તેમના એસ્કોર્ટમાં ગોઠવાઈ અને ગોપાલ ઇટાલિયા આજે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ હાજર થયા અને હવે શપથવિધિ ચાલુ થઈ રહી છે। આપણે દ્રશ્યો અહીંના બતાવવાનો પ્રયાસ કરીશું। તેમની સાથે તેમના સમર્થકો પણ અહીંયા પહોંચ્યા છે અને એ સમર્થકો જે લિમિટેડ લોકોને અંદર શપથવિધિમાં હાજર રહેવાનું છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના અગ્રણીય નેતાઓ અને તેમના સમર્થકો તે અહીંયા પહોંચ્યા છે શપથવિધિ માટે અને હવે શપથવિધિ શરૂ થઈ છે। શપથવિધિ બાદ ગોપાલ ઇટાલિયા એ મીડિયાને પણ સંબોધન કરી શકે છે। મીડિયાને સંબોધન થોડી વારની અંદર ગોપાલ ઇટાલિયા કરશે। હાલ શપથવિધિ શરૂ થઈ છે અને થોડી વારની અંદર તેના દ્રશ્યો પણ સામે આવી શકે છે। તો આ રીતના આજનો ઘટનાક્રમ રહ્યો છે। થોડી વાર બાદ કડીથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પણ અહીંયા પહોંચશે શપથવિધિ માટે અને 12:30 વાગ્યે તેમની પણ શપથવિધિ યોજાવાની છે। આજે બે ધારાસભ્યો જે બે પેટા ચૂંટણી વિધાનસભાની યોજાઈ હતી, તેમના પદનામિત બંને ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા શપથવિધિ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું। તો અધ્યક્ષની ચેમ્બરમાં શપથવિધિ શરૂ થઈ ગઈ છે। ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય પદ માટે શપથ લઈ રહ્યા છે।